ખેડૂતના મિત્ર કીટકો, તેની ઓળખ અને તેનું કાર્ય. આપણે જે રોજ કપડાં પહેરીએ છીએ, ક્યારે વિચાર્યું છે કે તેના રેસા પાછળ એક લડાઈ ચાલે છે? અને આ કોઈ સામાન્ય લડાઈ નથી. આ તો છે કુદરત અને જીવાતો વચ્ચેનું એક મહાયુદ્ધ. અને આ યુદ્ધના હીરો એવા છે કે જેની આપણે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય. કપાસ, વિચારો તો આપણા જીવનમાં ક્યાં નથી? સવારના શર્ટની નરમાશ, રાત્રે પથારીમાં તે આરામદાયક ચાદર, ખરું ને? એ આપણી લાઈફનો એક ભાગ બની ગયું છે. એકદમ પરિચિત, એકદમ આપણું. પણ આ જ નરમ રેસાઓ ખેતરથી આપણી પાસે પહોંચે તેની વચ્ચે ખેતરની માટી પર એક જંગ ખેલાય છે. એકદમ સૂક્ષ્મ, પણ એટલો જ નિર્ણાયક. આ એ લડાઈ છે જે નક્કી કરે છે કે પાક બચી જશે કે પછી બરબાદ થઈ જશે. જુઓ, કપાસની ખેતી એટલે લાખો ખેડૂતોની રોજીરોટી. પણ પ્રોબ્લેમ એ છે કે આ પાક બહુ જ નાજુક હોય છે. એના પર જીવાતોનો ખતરો સતત રહે છે. એટલે પાકને બચાવવા માટે ખેડૂતોને ઘણીવાર આક્રમક ઉપાયો કરવા પડે છે. પણ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટોનું કહેવું છે કે કુદરતે પોતે જ આનો ઉપાય વિચારીને રાખ્યો છે. હા, કપાસના ખેતરોમાં જ એક નેચરલ આર્મી, એક કુદરતી સેના પહેલેથી જ હાજર છે. એવા શિકારીઓ જે આ જીવાતોને કંટ્રોલમાં રાખી શકે. તો સવાલ એ છે કે આ ગુપ્ત રક્ષકો છે કોણ? ચાલો આજે મળીએ આ કુદરતી સૈનિકોની આખી ફોજને, જે કપાસના છોડ વચ્ચે છુપાયેલી હોય છે, જે આ લડાઈના અસલી હીરો છે. કોણ? તેનો જવાબ એક નાનકડી દુનિયામાં લઈ જશે, જે આપણી આસપાસ જ છે, પણ આપણે ભાગ્યે જ તેને નોટિસ કરીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે ઓળખીએ આ અસલી હીરોને. સૌથી પહેલા મળો દાળિયાદે. આ પ્રકારના કીટકને ખેડૂત મિત્રો દાળિયા, ઢાલિયા, કાચબા કે બગવા તરીકે ઓળખે છે. દાળિયાની બે જાત જોવા મળે છે, જેમાં પીળા દાળિયા અને લાલ દાળિયા ખૂબ જ અગત્યના છે. પીળા દાળિયાને પાંખો પર વાંકાચૂકા કાળા પટ્ટા હોય છે, જ્યારે લાલ દાળિયાની પાંખો પર 7 કાળા ટપકા હોય છે. આ કીટકના પુખ્ત તથા ઈયળ અવસ્થા બંને પરભક્ષી છે. દાળિયા નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી રસ ચૂસે છે. એક પુખ્ત દાળિયો તેના જીવનકાળ દરમિયાન 3000થી 4000 જેટલી મલોનું ભક્ષણ કરે છે. સાથે સાથે બીજી પોચા શરીરવાળી જીવાતો જેવી કે તડતડિયા, થ્રિપ્સ, સફેદ માખી, ચીટકો અને ભીંગડાવાળી જીવાતોનું ભક્ષણ કરતી હોવાથી તે એક અગત્યનું પરભક્ષી કીટક ગણવામાં આવે છે. હવે મળો આ બીજા નંબરના મિત્ર કીટકને, એટલે કે લીલી પોપટીને. લીલી પોપટીનું પુખ્ત લીલાશ પડતા પોપટી રંગનું, મધ્યમ કદનું, લગભગ 7થી 8 મિલીમીટર લંબાઈનું અને પ્રસારેલું પાંખો સાથે 22થી 25 મિલીમીટર પહોળું જોવા મળે છે. તેની ઈયળ અવસ્થા પરભક્ષી હોય છે. પુખ્ત ક્રાઇસોપા પાનની નીચેની બાજુએ તાંતણા ઉપર આછા લીલા રંગના ઈંડા મૂકે છે. આ ક્રાઇસોપાની ઈયળો મોલોમશી, સફેદ માખી, થ્રિપ્સ, તડતડિયા, ચિતકો, ભીંગડાવાળી જીવાત અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો, ફૂદા અને પતંગિયાના ઈંડા તથા નાની ઈયળોનું ભક્ષણ કરીને નિયંત્રણ કરે છે. હવે મળો આ ત્રીજા નંબરના મિત્ર કીટકને, એટલે કે પીળી માખીને. પુખ્ત કીટક પીળા રંગના હોવાથી પીળી માખી તરીકે ઓળખાય છે. પુખ્ત માખી આશરે 7થી 9 મિલીમીટર લંબાઈની અને એક જોડ પારદર્શક પાંખોવાળી હોય છે. આ માખીની ઈયળ અવસ્થા જ મોલોનું ભક્ષણ કરે છે. આ ઈયળો મોલોના સમૂહમાં કે પાનની કરચલીઓ વચ્ચે ભરાઈ રહે છે. આ માખીની ઈયળ એક દિવસમાં વધુમાં વધુ 38થી 56 જેટલી મોલોનું ભક્ષણ કરે છે. ઈયળ મોલોના શરીરમાંથી રસ ચૂસીને તેનો નાશ કરે છે. પુખ્ત માખી ફૂલોનો મધુરસ અને પરાગરજ પર નભે છે. આમ આ પરભક્ષી કીટક પરાગનયનની ક્રિયામાં પણ મદદ કરે છે. હવે મળો આ ચોથા નંબરના મિત્ર કીટકને, એટલે કે વાણિયા, ડ્રેગનફ્લાયને. આ કીટકની ઈયળ અને પુખ્ત અવસ્થા પરભક્ષી છે. આ કીટકની પુખ્ત અવસ્થા ખૂબ જ સક્રિય અને 50થી 60 માઇલની ઝડપે ઉડે છે, જે મચ્છર, કેટલીક માખીઓ અને નાના ફૂદાને ખાય છે, જ્યારે તેના બચ્ચા પાણીમાં રહીને મચ્છરની ઈયળો તથા અન્ય કીટકોને ખાય છે. આ ઉપરાંત ડાંગરના લીલા બદામી તરતડિયાને વીણીને ખાય છે. હવે મળો આ પાંચમા નંબરના મિત્ર કીટકને, એટલે કે ખડમાકડીને. આ કીટકના બચ્ચા અને પુખ્ત અવસ્થા પરભક્ષી છે. તેના આગળના પગની જોડ શિકારને પકડવા માટે વિકાસ પામેલી હોય છે. આ કીટકનો મુખ્યત્વે ખોરાક નાના કીટકો, માખીઓ, ઈયળ
અને તીતીઘોડો છે. હવે મળો આ 6થા નંબરના મિત્ર કીટકને એટલે કે શિકારી ઢાલિયાને. આ કીટકનું પુખ્ત ઢાલિયો જમીન ઉપર રહીને અનેક પ્રકારની જીવાતોને ખાય છે, જ્યારે તેની ઈયળ અવસ્થા ઊંડા ચાસમાં માથું બહાર રાખીને રહે છે અને આજુબાજુમાંથી પસાર થતા કીટકોનું ભક્ષણ કરે છે અને નિયંત્રણમાં ભાગ ભજવે છે. હવે મળો આ 7મા નંબરના મિત્ર કીટકને એટલે કે પરભક્ષી કથીરીને. કથીરી એ કીટક નથી, પરંતુ તેની શરીર રચના કરોળિયાને મળતી આવે છે. પુખ્ત કથીરી 4 જોડી પગોવાળી, શરીર 2 ભાગમાં વહેંચાયેલું અને લાંબા પગોવાળી હોય છે. આ કથીરી પાનની નીચેની સપાટીએ જોવા મળે છે. તેના બચ્ચા અને પુખ્ત બંને અવસ્થા પરભક્ષી છે, જે જુદા જુદા પાકને નુકસાનકારક પાન કથીરીનું નિયંત્રણ કરવામાં પરભક્ષી કથીરી મહત્વનો ભાગ ભજવે છે. હવે મળો આ 8મા નંબરના મિત્ર કીટકને એટલે કે કરોળિયાને. કરોળિયાની બચ્ચા અને પુખ્ત અવસ્થા પરભક્ષી છે. આ કરોળિયા 8 પગ ધરાવતા પરભક્ષી જીવ છે, જે વિવિધ પ્રકારના કરોળિયા પાકોની ઘટામાં, ઝાડમાં, ઘરમાં રેશમી તાંતણાના જુદા જુદા આકારના જાળા બનાવીને તેમાં સપડાયેલ કીટકોને ખાય છે અને જુદી જુદી જીવાતોને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે મળો આ 9મા નંબરના કીટકને, જેનું નામ છે ટ્રાઇકોગ્રામા ભમરી. ટ્રાઇકોગ્રામા ભમરી જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરે છે, જે જૈવિક નિયંત્રણમાં વપરાતું ખૂબ જ અગત્યનું પરજીવી કીટક ગણાય છે. માદા ટ્રાઇકોગ્રામા ભમરી જીવાતના ઈંડામાં પોતાનું ઈંડું મૂકે છે. છેવટે તેમાંથી જીવાતને બદલે પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી બહાર નીકળે છે. ટ્રાઇકોગ્રામા ભમરીએ જીવાત નુકસાન શરૂ કરે તે પહેલાં જ તેનો નાશ કરી દે છે. અંતમાં આ નેચરલ આર્મીને કેવી રીતે ભૂલી શકાય? તો ચાલો હવે મળીએ આ ટેકનિડ માખીને. ટેકનિડ માખી મહત્વપૂર્ણ પરજીવી કીટક તરીકે ઓળખાય છે. આ માખીઓ શરીરે ખડતલ અને મજબૂત બાંધાની હોય છે તથા દેખાવમાં ઘર માખી જેવી જ લાગે છે. આ માખી પોતાના ઈંડા છોડના પાન ઉપર મૂકે છે. ઈંડા સેવાતા તેમાંથી નીકળતી ઈયળ યોગ્ય યજમાન મળતા તેના પર આક્રમણ કરીને તેના શરીરમાં પ્રવેશ કરે છે અને પરજીવીકરણ કરે છે. તો મિત્રો, આ હતા આપણા પાકના કુદરતી સૈનિકો અને નેચરલ આર્મી, જે આપણા પાકના રક્ષકો છે, જેમાં તેની ઓળખ અને તેના કાર્ય વિશે આપણે ખૂબ સારી રીતે સમજી લીધું.